સૌથી પહેલાં તો મેં બીએસસી બીએડ કમ્પ્લીટ કર્યું છે. મારી ઉંમર અત્યારે 23 વર્ષની છે. જ્યારે મેં એજ્યુકેશન કમ્પ્લીટ કર્યું પછી વિચાર આવ્યો કે અત્યારે પ્રાઇવેટ જોબ જોવા જાય તો બધે 5-6 હજારની જોબ મળતી હોય છે. વિચાર થયો કે 5-6 હજારની નોકરી કરવા કરતાં એવા બાળકોને ભણાવીએ કે જે બાળકોનું ખરેખર એમને એજ્યુકેશનની જરૂરિયાત છે. એટલે હું પહેલાં રાજકોટ હતી કોવિડ પહેલાં, પછી હું અહીંયા શિફ્ટ થઈ એન્ડ અહીંયા હું વિસ્તાર ગોતતી હતી કે આવા બાળકો મને મળે કે જેમને ખરેખર એજ્યુકેશનની નીડ છે. એટલે હાથરસી રોડનો જે પછાતનો વિસ્તાર છે ત્યાં હું આવા બાળકો કે જે નિશાળે પણ નથી જતા, જે દેવી પૂજક, જે વિચરતી વિમુક્તિ જાતિ કહેવાય એવા બાળકોને અમે નિસ્વાર્થ ભાવે સેવા આપીએ છીએ. ઓલમોસ્ટ 5 થી 6 મહિના થયા છે અમારું આ કાર્ય શરૂ છે. આને કેટલા બાળકો છે, તમને જે કાંઈ જરૂર પડે છે એ ક્યાંથી લાવવામાં આવે છે અને કઈ રીતે બાળકોને સંભાળવામાં આવે છે? અત્યાર સુધી તો એવું હતું કે હું એકલી જ હતી. છેલ્લા 2-3 મહિનાથી બીજા બધાનો સપોર્ટ મળતો રહે છે. હમણાં મારું ખુદનું ટ્રસ્ટ પણ આવી ગયું છે, જેથી ભવિષ્યમાં અમને ઘણી બધી મદદ મળતી રહેશે લોકોની. અત્યારે અમારી પાસે સાવરકુંડલાની વાત કરું ટોટલ 150 જેટલા છોકરાઓ છે, જેવા 2 ક્લાસ શરૂ છે. એન્ડ રાજુલા પણ 50 જેટલા બાળકો છે અને અમરેલી પણ આવા ક્લાસ શરૂ છે, ત્યાં 40 જેટલા બાળકો છે. તમામને પ્રોત્સાહન ક્યાંથી પૂરું પાડવામાં આવે છે? પ્રોત્સાહનમાં તો એવું છે કે અમારું જે ટીમ વર્ક છે, અમે 4 થી 5 ગર્લ્સ છીએ, બધી બહુ જ હાર્ડવર્કિંગ છે. એટલે અમે બધા અંદર એકબીજાને સપોર્ટ કરતા રહીએ છીએ અને બસ એક જ મોટિવ સાથે કામ કરીએ છીએ કે 10-15 વર્ષ પછી ક્યાંક અમુક ગામમાં તો ઝૂંપડપટ્ટી બંધ થાય જતી, આ બાળકો જો ભણીને આગળ વધશે તો જ કંઈક દેશનું ભવિષ્ય સુધરશે. સાવરકુંડલા શહેરના હાથસણી રોડ વિસ્તારની અંદર સાવરકુંડલા શહેરમાં રહેતા અશિક્ષિત ધારાબેન ગોહેલ કે જેઓ ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર રહેતા બાળકોને અભ્યાસ કરાવી પ્રોત્સાહન આપી અને આગળ વધારી રહ્યા છે. ધારાબેન પોતે ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ પોતાની જોબની શોધ કરી, પણ જોબની અંદર કોઈ ચાન્સ ન મળતા આખરે ધારાબેને એક માનવ સેવાનું કાર્ય શરૂ કર્યું હતું. સૌ પ્રથમ 2 મિત્ર દ્વારા આ માનવ સેવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર રહેતા બાળકોને એકઠા કરી અને બાળકોને રોડ અથવા રોડની સાઈડની અંદર ખુલ્લી જગ્યાની અંદર સાંજના સમયે અભ્યાસ કરાવી અને શિક્ષણ પૂરું પાડે છે. ધારાબેન છેલ્લા 8 મહિનાથી વધુ સમયથી આ શિક્ષણનું કાર્ય કરી રહ્યા છે. ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર રહેતા બાળકો અશિક્ષિત ન રહે, અભણ ન રહે, જેવા એક ઉમદા કાર્યથી સાવરકુંડલા શહેરના હાથસણી રોડ વિસ્તારની અંદર પોતાના સ્વખર્ચે 50થી વધુ બાળકોને અભ્યાસ કરાવે છે અને લોક સેવાનું કાર્ય કરી રહ્યા છે.